નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। સુરતમાં મનપા તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો। રોડ પરના ભૂવામાં મુસાફરોથી ભરેલી બસ ખાબકી પડી। સુરતમાં એસએમસીના પાપે મુસાફરોના જીવ જોખમાયા છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ। થોડા સમય પહેલા આજ બનેલા રોડમાં ભૂવો પડી ગયો। સામાન્ય વરસાદમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પાંડેસરામાં મુસાફરો ભરેલી બસ ભૂવામાં ગરકાવ થઈ। ત્યારે બસ ભૂવામાં ખાબકતા આગળનો કાચ તૂટી ગયો। બસ પહેલા નેનો ટેમ્પો પણ ગરકાવ થયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતના લાઈવ દ્રશ્યોએ એસએમસીના દાવાની પોલ ખોલી। સ્માર્ટ સિટીમાં પ્રી મોન્સૂનના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો પણ કહી રહ્યા છે જે પ્રમાણે બસ ભૂવામાં ખાબકી પડી, મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા। સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસએમસી દ્વારા દાવા તો કરવામાં આવ્યા છે, પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી છે। તાજેતરમાં જ નિર્માણ પામેલો જે રસ્તો હતો, આ રસ્તા પર ભૂવો પડી ગયો અને બસ ખાબકી પડી। હજી તો ચોમાસાના મંડાણ પણ નથી થયા, માત્ર વરસાદ જે વરસી રહ્યો છે, પ્રી મોન્સૂનનો જે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં જ આ પ્રકારના ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ એ આ વિડીયો બતાવી રહ્યા છે આપને। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે પ્રમાણે બસ આવી રહી હતી અને ભૂવાની અંદર ખાબકી પડી। આ ઉપરાંત એક ટેમ્પો પણ આ ભૂવામાં ખાબક્યો હોવાનું સામે આવી રહ્યું છે। બે અલગ અલગ અકસ્માત થયા, પરંતુ આ જે બસ જે ખાબકી છે, આ બસમાં મુસાફરો પણ સવાર હતા। મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, અગાઉના દ્રશ્યો બતાવી રહ્યા છે, જે ટેમ્પો ખાબકી પડ્યો હતો અને આ જે બસ ખાબકી પડવાની જે ઘટના સામે આવી રહી છે। બસમાં મુસાફરો સવાર હતા। બસના આગળના જે કાચ છે, વિન્ડશીલ્ડને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ દુર્ઘટના, કોઈ જાનહાનિ થતા ટળી ગઈ છે, પરંતુ રસ્તાની વચ્ચોવચ્ચ જ્યારે આ ભૂવો પડ્યો છે અને એ પણ તાજેતરમાં જ નિર્માણ પામેલો રસ્તો, જેમાં ભૂવો પડવાની આ ઘટના ઘણા બધા સવાલો ઉભા કરી રહી છે। गणेश नगर आ रहे थे पांडेसरा ड्यूटी टायर चलते चलते गाड़ी आई है, निकल गए। और सारे आदमी गिर गए। बस में कितने लोग थे? तो करीब 30 आदमी, 30-35 आदमी थे। सबको लगा कि आपको अकेले को लगा? नहीं, करीब 25-30 आदमी थे। તો જે પ્રમાણે સામે આવી રહ્યું છે, બસમાં સવાર કેટલાક મુસાફરોને ઈજાઓ પણ પહોંચી છે। બસમાં મુસાફરો સવાર હતા તે સમયે આ બસ ખાબકી પડી હતી, ભૂવામાં અંદર ખાબકી પડી આ બસ। સુરતના પાંડેસરા ગણેશ નગરમાં અકસ્માતની આ ઘટના સામે આવી રહી છે। પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવ્યા, સબ સલામત બધું જ કામ થઈ ગયું છે તેવા દાવા કરવામાં આવ્યા, બણગા ફૂંકવામાં આવ્યા એસએમસી તંત્ર દ્વારા, પરંતુ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આ તમામ દાવાઓ ઉપર આ ભૂવાએ પાણી ફેરવી દીધું છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, સવાલ થઈ રહ્યો છે, એસએમસી તંત્ર પર સવાલ થઈ રહ્યો છે। સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ મોતના માર્ગનો જે વિડીયો સામે આવ્યો છે, એસએમસીના જે બાબુઓ છે આ દ્રશ્યો જોઈ લે। જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે, તાજેતરમાં જ નિર્માણ પામેલો એક રસ્તો છે અને તેમાં ભૂવો પડી ગયો, એસએમસીના તમામ દાવાઓની પોલ ખોલી નાખી। જે કિન્નરી અઠવાડિયામાં આ બીજી ઘટના છે। પહેલી ઘટના ન્યૂ ડિંડોલી રોડ ઉપર જે રોડ બેસી ગયો તેની છે, અને આ બીજી ઘટના છે જે પ્રથમ વરસાદમાં, એટલે જ્યારે વહેલી સવારે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે અહીં જે છે ભૂવો પડી ચૂક્યો હતો। સ્થાનિકોનું માનવું છે કે અહીં પહેલાથી જ ભૂવો હતો, ત્યારે લોકોએ આ જે લાલ કપડું છે, લાલ દંડો સાથે કપડું લગાવી રાખ્યા હતા, એટલે પરંતુ ત્યારબાદ જે છે વહેલી સવારે જ્યારે વરસાદ પડતા મોટો ભૂવો પડી ચૂક્યો હતો, પરંતુ સામેથી જે તમે સુરત મહાનગરપાલિકાની ગ્રીન બસ છે
તે બસ જે આવી રહી હતી ત્યારે બસ આમાં ફસાઈ ગઈ હતી ત્યારે તેને કારણે ડ્રાઈવરો કંડક્ટરને કેટલા લોકોને ઈજા પહોંચી હતી. મહત્વની બાબત એ છે કે ખાસ કરીને આ રોડ જે છે અહીં કેટલા દિવસ પહેલા બનાવવામાં આવ્યો તેવી લોકો પાસે આપણે પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે લોકો શું કહે છે તેને મારવાનો પ્રયાસ કરીશું. આ રોડ કેટલા દિવસ પહેલા બનાવવામાં આવ્યો છે? ખબર નથી કેટલા દિવસ પહેલા બનાવ્યો રોડ? ઘટના શું બની હતી? આ ઘટના ખબર નથી. મેં હમણાં તમે નહીં રહેતા? નહીં, અમે તો સોએ થયા આરામ. ખાસ કરીને લોકો એ રીતે વર્તે છે જે રીતના કોઈને અધિકારીઓ અહીંયા આવીને કહી ગયા કે કોઈએ કશું બોલવું નહીં. હાલ તમે પ્રશ્ન દ્રશ્યો તમને બતાવીશ. આખું ને આખું ગ્રીન બસ હતી, અહીંયા ડ્રાઈવર બેઠો હતો અને અંદર કંડક્ટર હતો. પણ જ્યારે આ આગળનું ટાયર જે છે તે ટાયર પણ અહીં જે તમે જોઈ શકાય છે કે ટાયર આ આગળ ફસાઈ ગયું હતું અને બીજું એક ટાયર પણ છે તે ફાટી ગયા હોવાની વાત સામે આવી હતી. પરંતુ આખો ને આખો આ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે તેને કારણે ભૂવો પડ્યો હતો અને પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. તેને કારણે બસ તેમાં ફસાઈ ગઈ હતી, જોવા મળ્યું ન હતું. મહત્વની બાબત એ છે કે જે રીતે તમે અંદરના દ્રશ્યો બતાવીશ, આ આખો ને આખો બસનો આગલો ભાગ છે તે કાચનો તે આખો નીચે પડી ચૂક્યો છે અને બીજી બાજુ સીટ બેલ્ટ હોય કે પછી આ બેસવા માટેની જે સીટ હોય છે તે પણ આખું ઉખડી ચૂક્યું છે. એટલે કયા પ્રકારની આખો અને બસ ભૂવો તો ત્યાં ફસાઈ ગયું છે તે આપણે કહી શકાય છે. મહત્વની બાબત એ છે કે જ્યારે ડિંડોલી ન્યૂ રોડ ઉપર જે રીતે ભૂવો પડ્યો હતો ત્યારબાદ પાલિકા દ્વારા તમામ રોડના કર્મચારીઓને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને ચેતવણી આપી હતી કે તમારા દ્વારા બનાવવામાં આવેલો રોડ જો વરસાદી પાણીમાં ધોવાશે તો તમારું કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવશે અને તે સાથે તમારું કોન્ટ્રાક્ટ રદ કરવાની સાથે તમારી જે રોડનું જે કામગીરી તે બી તમે પોતાના ખર્ચે કરવાની રહેશે. એટલે તમામ પ્રકારની ચેતવણી આપ્યા બાદ રોડનું આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. તો હવે એ જોવાનું રહ્યું પાલિકા દ્વારા આ રોડને લઈને કયા પ્રકારની કામગીરી કરશે તે પણ હવે જોવાનું રહેશે. જી બિલકુલ જયેન્દ્ર, જે પ્રમાણે કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી એટલે કે પાલિકાના જે અધિકારીઓ છે તેમણે તો પોતાના હાથ ખંખેરી જ લીધા છે જવાબદારીઓમાંથી, કોન્ટ્રાક્ટર ઉપર ખો આપી દીધી છે અને આ એક જ ઘટના હજી તો સામે આવી છે. સુરતની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા દેખાઈ રહી છે, ભૂવાઓની સમસ્યા જ્યારે દેખાઈ રહી છે, લોકોને કેટલી હાલાકી પડી રહી છે અને તંત્ર હાલ શું કરી રહ્યું છે? તો આ દ્રશ્યો જે કહી રહ્યા છે, બસ જે ભૂવામાં ખાબકી પડી હતી, બસમાં મુસાફરો પણ સવાર હતા, મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, કેટલાક મુસાફરોને ઈજાઓ પણ પહોંચી છે. સુરતના પાંડેસરામાં ગણેશનગર પાસેની આ ઘટના છે. તંત્ર દ્વારા કામગીરીના દાવા કરવામાં આવે છે. એક તરફ જે બસ ભૂવામાં ખાબકતી હોવાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, બીજી બાજુ એક ટેમ્પો પણ આ જ જગ્યા પર ભૂવાની અંદર ખાબકી પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તંત્ર શું કરી રહ્યું છે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે. શહેરીજનો એક તરફ જ્યાં હાલાકીનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવા પ્રકારની આ સ્થિતિ સર્જાય છે. જે પ્રમાણે તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝે જ્યારે મેયરને સવાલ કરવાની કોશિશ કરી, સંદેશ ન્યૂઝના સવાલથી મેયર ભાગતા જોવા મળ્યા. સુરતના સ્ટેન્ડિંગ ચેરમેન સંદેશ ન્યૂઝના સવાલોથી ભાગતા જોવા મળ્યા. એક તરફ જ્યાં પ્રજા પરેશાન થઈ રહી છે, જનતા પરેશાન થઈ રહી છે, મુશ્કેલીઓનો પાર નથી અને બીજી બાજુ તંત્ર છે સવાલોથી ભાગી રહ્યું છે. સુરતના મેયર હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદેશ ન્યૂઝના સવાલોનો સામનો નથી કરી શકતા, તેમના દ્વારા સવાલોના જવાબ નથી આપવામાં આવતા. ત્યારે વિપક્ષ નેતા અસલમ સાયકલવાળા અમારી સાથે જોડાયેલા છે. અસલમભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બસનો અકસ્માત થયો છે, ભૂવાની અંદર બસ ખાબકી પડી અને તંત્રને જ્યારે સવાલ કરવામાં આવે છે, સવાલોથી ભાગે છે તંત્ર. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રી મોન્સૂન કામગીરીમાં સાવ ખાડામાં ગયો છે. એટલે આજે પ્રથમ વરસાદમાં જ આવી રીતે બસ સીધી ભૂવો પડે રોડ પર અને ખાડામાં દબાઈ જાય. અગાઉ એક ટેન્કર પણ આવી રીતે ખાડામાં દબાઈ ગયો હતો.
અઠવાડિયા પહેલા, અને આ બીજો બનાવ બન્યો આજે વરસાદ જરા વધારે પડ્યો એટલે. તો હજુ તો વરસાદ પડવા તો હજુ તો આવા ઘણા ભૂવાઓ પડશે. આ ભૂવાઓ નહીં, આ બધા